કલ્પેશભાઈ, આજે શું ક્યાં મુદ્દે આયોજન છે? 4 દિવસથી જોહર નાનાપોડા તાલુકાનું ઓઝર ગામે જે કથિત કંપની આવી રહી છે એના સામે સખત ગ્રામજનોનો વાંધો હતો. એના અનુસંધાને આજરોજ અમને જાણ કરવામાં આવી. એના અનુસંધાને પ્રાંત સાહેબે અમે રજૂઆત કરી છે કે જે 5મી અનુસૂચિત વિસ્તારમાં આવતું ગામ છે જ્યાં ગ્રામ પંચાયતની કોઈ પણ જાતની પરમિશન લેવામાં આવી નથી ઠરાવ કર્યો કે બાંધકામની મંજૂરી, અને એમ જ કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. એની સામે અમારો સખત વાંધો છે અને ગામજનોનો પણ સખત વાંધો છે, કારણ કે જે પ્રાણી જળ જંગલ જમીન છે, પાણી ખરાબ થઈ જવાની ભીતિ, અને ગામજનોએ જણાવ્યા પ્રમાણે ત્યાં અત્યંત દુર્ગંધ પણ મારે છે. એટલે અમારો સખત વાંધો છે અને આવનાર સમયમાં જો આના પર તાત્કાલિક કાર્યવાહી ન કરવામાં આવી અને બાંધકામ બંધ ન કરવામાં આવ્યું તો તમામ ગામજનો સાથે તે જ જગ્યાએ ધરણા પ્રદર્શન કરીશું અને જો જરૂર પડી તો જ્વલંત કાર્યક્રમો પણ આપીશું. આયોજનપત્ર આપવામાં આવ્યું. આજરોજ ધરમપુર પ્રાંત ઓફિસ ખાતે નાનાપોડા તાલુકાના ઓઝર ગામે મળતી માહિતી મુજબ ઓઝર ગામમાં ઇલીગલ કન્સ્ટ્રક્શન તેમજ ત્યાં કંપની બનવા જઈ રહ્યું છે એમ ગ્રામજનોની રજૂઆત અમારા પાસે આવી હતી. તો આજરોજ ગ્રામજનો સાથે ભેગા થઈને અમે કલ્પેશભાઈ છે, ગામના આગેવાનો સાથે મળીને પ્રાંત સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે કે અમારા ગામમાં કોઈ પણ આ રીતની કોઈ કંપની અમને જોઈતી નથી અને આ જો ઇલીગલ કન્સ્ટ્રક્શન હોય તો આના ઉપર કાર્યવાહી થવી જોઈએ, અને જો આ કંપની જો બને તો ગ્રામજનોનો સખત વિરોધ છે. અને વિરોધ એટલા માટે છે કે જો આ કંપની બને તો ગામમાં પ્રદૂષણ થવાની શક્યતાઓ છે અને આ પ્રદૂષણ થાય એના લીધે ગ્રામજનો ચોખ્ખા શબ્દોમાં એનો વિરોધ કરી રહ્યા છે અને એ બાબતે આજે અમે આવેદનપત્ર પાઠવ્યું છે. એક નામ બોલજો, હા ને ગામનું નામ ને શું હતું ત્યાં ખરાબને બદલું પડી ગયું. મારું નામ યોગેશ સ્વરાજ, વચ્ચે ડુંગળી ફળિયું. અમારે ડુંગળી ફળિયામાં ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું છે મોટા કંપનીનું, અને ગામજનોને કોઈ પણ આગળની જાણ નહીં હતી, અને જાણ થતાં ફળિયાવાળાએ એનો વિરોધ કર્યો કે અહીંયા પ્રદૂષણ થશે એમ કરીને. જળ અને જમીન એમાં અંદર પાણી અગર ગંદુ પાણી જશે તો અમારે પાછળ જતામાં ફ્યુચર માટે તકલીફ થઈ શકે છે, જેથી આ ફળિયાવાળાનો વિરોધ હતો કે અહીંયા બાંધકામ નહીં બને. ગ્રામસભામાં ઠરાવ કરેલો છે? નહીં, નથી કરતા. તમે આ મુદ્દે સરપંચ કે સંબંધિત તંત્રને પંચાયતને જાણ કરી હતી ખરી? પંચાયતમાં લેખિત જાણ કરી છે. જે કથિત કંપની આવી રહી છે એમાં શું બનવાનું છે? એ કંઈ પોતાનું પ્રોડક્શન બનવાનું છે. એની કોઈ માહિતી નથી. ના, કંઈ બેનર બોર્ડ એવું કંઈ લાગ્યું નથી. એટલે આવેદનપત્ર આપ્યા બાદ પણ જો તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં થાય તો આગળની શું રણનીતિ હશે? આગળની રણનીતિ આ ગામના આગેવાનો જોડે વાત કરીને મળીને ડિસ્કસ કરીને આગળની કાર્યવાહી કરીશું.